સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એકબીજા સાથે કનેક્ટ થયા છીએ. નમસ્કાર, આપણી સાથે હું લિમ્પલ. આપણે ડિજિટલ યુગમાં પ્રવેશી રહ્યા છીએ અને ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા કમ્યુનિકેશનનું એક મહત્વપૂર્ણ મીડિયમ બની ગયું છે. આના ઉપયોગથી આપણે પોતાનું કરિયર બનાવી પણ શકીએ છીએ ને આપણું કરિયર બરબાદ પણ થઈ શકે છે. બાળકોથી લઈ વૃદ્ધોના ફોનમાં આપણને સોશિયલ મીડિયા એપ જોવા મળશે. કોઈક જ એવું હશે કે જે સોશિયલ મીડિયા એપ વાપરતું નહીં હોય. પહેલાંના સમયમાં લોકોને નશાની લત રહેતી, પરંતુ હવે લત હોય છે કે કેટલા સબસ્ક્રાઈબર છે, કેટલી લાઇક્સ છે, કેટલા કમેન્ટ્સ તે જોવાની. આપણા કરતાં બીજાને વધારે લાઇક્સ હોય કે કમેન્ટ્સ એમના પોસ્ટ ઉપર વધારે હોય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. ઘણી વખત ડિપ્રેશનમાં પણ જતા રહીએ છીએ. પરંતુ આપણે એ વાતની સમજણ હોવી જોઈએ કે તે રિયલ લાઈફ છે, રિયલ લાઈફ નથી. રિયલ લાઈફમાં તે માણસ કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે તે આપણને ખબર નથી હોતી. આપણે કમ્પેરિઝન કરીને દુઃખી થઈએ છીએ, પરંતુ તે વ્યક્તિ પણ પોતાની લાઈફમાં દુઃખી હોય તેની આપણને ખબર નથી હોતી. માટે રિયલ લાઈફને અને રિયલ લાઈફને અલગ રાખવી જોઈએ આપણે. ધન્યવાદ.